સુરતથી સામે આવી રહ્યા છે તો સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનો એલર્ટ. મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાત્કાલિક સમીક્ષા બેઠક. આખી રાત એલર્ટ રહેવા અધિકારીઓને સૂચના. કામરેજના તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ. તંત્ર હાઈ એલર્ટ, તમામ વિભાગો સજ્જ. ભારે વરસાદને લઈને પૂર્વ તૈયારીઓ તેજ. સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે કહેર મચાવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાત્કાલિક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આખી રાત એલર્ટ રહેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ કામરેજના તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ તંત્ર હાલ હાઈ એલર્ટ પર છે અને તમામ વિભાગો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ત્યારે ભારે વરસાદને લઈને પૂર્વ તૈયારીઓ પણ તેજ કરવામાં આવી છે. અત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે અને દક્ષિણ ગુજરાત માટે હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાત્કાલિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આખી રાત એલર્ટ રહેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ કામરેજના તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર હાલ હાઈ એલર્ટ મોડ પર છે અને તમામ વિભાગો સજ્જ છે. ત્યારે ભારે વરસાદને લઈને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ પણ તેજ કરવામાં આવી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, નવસારી તેમજ દરેકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જી સવારની બેઠક આજે કામરેજ તાલુકામાં રેડ એલર્ટ વરસાદના 24 કલાકથી હોવાથી અમારા પ્રાંત ઓફિસમાં ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો અને ટીમ કામરેજ પ્રાંત ઓફિસથી લઈને બધા જ અધિકારીઓ સાથેની મિટિંગ, આયોજનની મિટિંગ પૂર્ણ કરવામાં આવી છે. કામરેજના બધા જ ગામોમાં અત્યારે વીજ પુરવઠો ટોટલ શરૂ છે. ફાયર બ્રિગેડની ટીમ પ્રાંત ઓફિસની બાજુમાં બોટ સાથેની સ્ટેન્ડઅપ બાય અહીંયા ઊભી રાખેલી છે, જેથી કરીને ઇમરજન્સીમાં ગમે ત્યાં જઈ શકીએ. અત્યારે માનવ મૃત્યુ એક પણ ન થાય એના પર ખૂબ અમે ભાર દીધો છે અને તમામ ગામોમાં તલાટીઓ તે જ ગામની અંદર છે જેનો સતત સંપર્ક હેડ ઓફિસ યાની કે પ્રાંત ઓફિસમાંથી છે. તો આખી નાઇટ આ પ્રાંત ઓફિસ કાલે પણ ખુલી હતી ને આજે પણ ખુલી છે. સંપર્ક સાથે રહીને અમારા ચૂંટાયેલા સભ્યો પણ એ પ્રાંત ઓફિસ સાથે સંપર્કમાં રહી ઇમરજન્સીમાં જે પ્રશ્નો છે એ ડીજીવીસીએલ, ફાયર, માનવને બચાવવાનું કામ અને શિફ્ટ કરવા એટલે વેલંજા, ચીખલી, સેવણી અને વાવ આ 4 ગામોની અંદર અમે જે નીચાણવાળા ભાગોમાં રહેતા પરિવારજનોને શાળાની અંદર શિફ્ટ કર્યા છે. ત્યાં રહેવાની, જમવાની અને બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે. મેડિકલની ટીમ દ્વારા એમને ચેકઅપ પણ કરવામાં આવ્યા છે, જેથી કરીને એમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. હાલ સ્થિર છે, પાણી વધતું નથી અને વરસાદ પણ ઘટ્યો છે, જેથી કરીને આ નાઇટમાં પણ અમને એવા કોઈ જ ડેન્જરસ સમાચાર ન મળે કે જેથી કરીને કોઈને નુકસાન થાય. પછીના પ્લાનિંગમાં આરએનબી, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અને હેલ્થ વિભાગ પાણી ઉતરશે તો તુરંત જ દરેક ક્ષેત્ર પર મેડિકલ કેમ્પ, દવાનો છંટકાવ, ક્લોરિન ટેબ્લેટ્સ અને ઝેરી જીવજંતુ કરડે તો એના માટેની દવાનો વ્યવસ્થા કામરેજ નહીં આખા ગુજરાતમાં તો અમે કરી છે, પણ કામરેજના દરેક પીએચસી, સીએચસી સેન્ટર અને 108માં એ સંપૂર્ણ દવાનો સ્ટોક પણ અહીંયા રાખવામાં આવ્યો છે. આજે આખી નાઇટ હું પણ મારી ઓફિસ, હું આજે સુરત જ કામરેજની ઓફિસમાં રહીશ અને પ્રાંત અને અમારી ટીમ બધી જ માનવ મૃત્યુ ન થાય અને બચાવ કામગીરીની અંદર સંપૂર્ણપણે જાગે છે અને એમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવા. તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કામરેજથી મુકેશ રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે. જી મુકેશ, જે પ્રમાણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદે જે કહેર મચાવ્યો છે અને વરસાદને લઈને હજુ પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અત્યારે હાલની પરિસ્થિતિ શું છે ત્યાં? વિભાગની આગાહી હતી અને તે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ પલસાણા તાલુકા, બારડોલી તાલુકા અને મહુવાના તાલુકાના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ભારે વરસ્યો છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અંબિકા નદી, પૂર્ણા નદી અને તાપી નદીમાં પણ ખૂબ જ પાણી છે. બારડોલીમાં મીંડોળા નદીમાં
પાણીના સ્તર વધતા બારડોલીના તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ પણ આ બાબતે તપાસ કરી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અધિકારીઓને અને એલર્ટ પર રહેવા જણાવ્યું હતું અને કામરેજમાં તાત્કાલિક બેઠક બોલાવી તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપી અને લોકોના હિત માટે કોઈ જાનને જોખમ ન થાય તેવા પગલાં ભરવાની કડક સૂચના આપી હતી. જી, અત્યારે આ વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કેવી પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? તંત્ર દ્વારા SDRF, NDRF અને જે ફાયર વિભાગની વિવિધ ટીમો છે તેમને એલર્ટ કરવામાં આવી છે. ફાયર બોટની પણ સુવિધા રાખવી છે ફાયર વિભાગ દ્વારા અને એ રીતે તમામ રીતે તંત્ર સજ્જ છે અને જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો ભરમાવામાં આવવું નહીં અને પાણી જ્યાં વધતા હોય તેવા સ્થળોએ જવું નહીં અને પાણીથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. જી, જે પ્રમાણે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ ગઈ રાત્રે આખી રાત એલર્ટ મોડમાં હતા અને આખી રાત સ્થળ પર જ હતા, તેને લઈને માહિતી આપો. મંત્રી જે આરોગ્ય મંત્રી ગુજરાત સરકારના પ્રફુલ્લ પાનસુરિયા છે તેઓએ તેમનું કાર્યાલય આખી રાત ચાલુ રાખ્યું હતું. સાથે સાથે તેઓએ વિવિધ વિસ્તારમાં પણ જે ભાજપના કાર્યાલય છે તેમને એક્ટિવ રાખ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સૂચના આપી હતી અને તલાટીઓને પણ એલર્ટ રહેવા જણાવ્યું હતું કે જેમના જે ગામોમાં પાણીની સમસ્યા હોય, પાણી ભરાવાની સમસ્યા હોય તે ગામના તલાટીઓએ તરત જ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરી અને યોગ્ય સ્થળે એમને સ્થળાંતરિત કરી અને તેમની રોજિંદી જરૂરતની સુવિધા પૂરી પાડવા જણાવ્યું હતું. જી, ધન્યવાદ મુકેશ. સમગ્ર